ગુજરાતના ખેડૂતો પર ફરી આવવાની છે એક મોટી આફત। જી હા, અંબાલાલ કાકાએ કહી દીધું છે કે માવઠાનું સંકટ છે, મોટી આફત। આ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ વરસવાનો છે અને આ એવો વરસાદ હશે કે જે ખેડૂતોના તૈયાર પાકને પણ બગાડી નાખશે, ધરતીપુત્રોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે। આગાહીકાર અંબાલાલ કાકાએ અને હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે। શું આગાહી થઈ છે, શું થવાનું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં માવઠાની આગાહી કરી છે। કમોસમી વરસાદનો આ ખતરો ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। આ વરસાદનું કારણ છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ, ઉત્તર ભારતથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। આ ત્રણેયના સંગમથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ પાછળનું કારણ બંગાળના ઉપસાગરની સિસ્ટમનો ભેજ, અરબી સમુદ્રનો ભેજ અને ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન વિભાગે 25 થી 27 ઓક્ટોબર સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે। પૂર્વ મધ્ય અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। छब्बीस अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाड, दीव और अमरेली के लिए दिया गया है। 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, દીવ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે દરિયાકાંઠે ન જવાની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। ત્યારે આ વિપરીત હવામાનની સ્થિતિમાં ખેડૂતોને પોતાના પાકની સુરક્ષા માટે તૈયાર રહેવું જરૂરી છે।